નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। શિક્ષણ વિભાગની અંદર હાલ 24,700 જેટલી મોટી ભરતી ચાલી રહી છે। આમ તો ન ભૂતો ન ભવિષ્યથી આવી ભરતી હવે ભવિષ્યમાં મને એવું નથી લાગતું કે આટલી મોટી ભરતી આવી શકે। ભૂતકાળમાં પણ તમે જોયું છે છેલ્લા 10 વર્ષની અંદર આવડી મોટી ભરતીની સરકારે જાહેરાત કરી હોય એ આપણે જોયું નથી। તો ધોરણ 1 થી 5 હોય, 6 થી 8 હોય, 9, 10, 11, 12 આ તમામ જે વિભાગ છે શિક્ષણ વિભાગ એની અંદર હાલ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે। વિદ્યા સહાયક ભરતી 2024 છે એનું પીએમએલ છે બહાર આવી ગયું છે। જિલ્લાવાર જગ્યાઓ બાકી છે આપણને ખ્યાલ છે અને એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ બાકી છે। ત્યારે તમે જુઓ તો ધોરણ 9, 10 અને 11, 12 પર જે શિક્ષણ સહાયકની ભરતી ચાલુ છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામકાજ છે એ ચાલુ છે। વાત કરીએ વિદ્યા સહાયક ભરતીની તો વિદ્યા સહાયક ભરતીમાં ધોરણ 1 થી 5 માં 5000 જેટલી જગ્યાઓ પર ભરતી આવી છે અને 6 થી 8 માં 7000 જેટલી જગ્યાઓ પર ભરતી આવી છે। પહેલાથી જ હું વિડીયોની અંદર કહેતો આવ્યો છું કે જે કટ ઓફ મેરિટ છે એ નીચું રહેશે અને જે 1 થી 5 છે એનો અંદાજિત મેરિટનો વિડીયો મેં અગાઉ બનાવેલો છે। એ વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। 6 થી 8 ની અંદર પણ તમે જુઓ તો વિષયવાર જે જગ્યાઓ છે ડિક્લેર નથી થઈ ત્યાં સુધી એનો અંદાજિત મેરિટ આપણે બનાવી શકતા નથી, પરંતુ હા જે મેરિટ છે એ નીચું રહેવાના ચાન્સીસ 100% છે। મેરિટ કેમ નીચું રહેશે એના પણ કારણો હું તમને જણાવું છું। આ પહેલા મેરિટ પર અસર કરતા જે પરિબળો છે એને આપણે જાણી લેવા જરૂરી છે। એક તો કેટેગરી વાર જગ્યાઓ કેટલી આવે છે એના એ મેરિટ પર ખાસ અસર કરે છે। બીજી વાત કે કઈ કેટેગરી વાળા ઉમેદવાર કેટલા મેરિટે છે આ પણ અગત્યનું છે। છેલ્લી ભરતીનું જે લાસ્ટ કટ ઓફ છે એ કેટલું રહ્યું હતું, કેટલે અટક્યું હતું, આનો પણ મેં વિડીયો બનાવેલો છે। આ પણ જે આ ચાલુ ભરતી છે એને અસર કરે છે। બીજી વાત કે ચાલુ ભરતીમાં કઈ કેટેગરી વાળા ઉમેદવાર જનરલની સીટ, કેટલા ઉમેદવાર કઈ કેટેગરીના છે એ જનરલની સીટ લે છે, તો સૌથી વધુ ફોકસ આના પર પણ રહેશે જ્યારે જિલ્લા પસંદગી થાય એ વખતની વાત છે। ત્યાર પછીનો મુદ્દો છે રિપીટેશન કેટલું થાય છે। તો જૂની ભરતી છે, અન્ય જે વિભાગની અંદર ભરતી થઈ હોય ચાલુ નોકરી વાળા ઉમેદવાર છે, ત્યાર પછી 9, 10 ની ભરતી છે, 11, 12 ની ભરતી છે, આવા જે ઉમેદવારો છે એ 1 થી 5 ની છે, 6 થી 8 ની જે વિદ્યા સહાયક ભરતીમાં છે રિપીટેશન કેટલું કરે છે આના પર પણ ફોકસ રહેશે। આ મુદ્દો છે એ પણ આ ભરતીને અસર કરશે। જગ્યાઓ કેવા કેવા જિલ્લાઓની અંદર આવે છે, અંતરિયાળ જિલ્લાઓની અંદર આવતી હોય તો કોઈ ઉમેદવારો રિપીટેશન ના કરે અથવા તો ઘણા ઉમેદવારોને જે અન્ય વિભાગની અંદર નોકરી ચાલુ હોય તો એ આની અંદર ના આવે। એટલા 6-7 જેટલા મુદ્દાઓ છે મેરિટ પર ખાસ અસર કરે છે। બીજા નાના નાના મુદ્દાઓ છે એ પરિસ્થિતિને અનુકૂળ અસર કરશે કે કઈ રીતની પરિસ્થિતિ છે એ પ્રમાણે ઉમેદવાર વર્તન કરે છે। ખાસ કરીને તમે જુઓ તો જે મેરિટ પર આજે વિડીયો બનાવી રહ્યો છું કે મેરિટ જે છે એ નીચું જશે વિદ્યા સહાયક ભરતીનું। કેમ? તો 21 તારીખની રાત્રે એટલે કે શનિવાર સાંજે આપણને સમાચાર મળ્યા છે કે જૂના શિક્ષકની જે ભરતી પ્રક્રિયા ચાલુ હતી એમાંથી 2230 જેટલી જગ્યાઓ પર જૂના શિક્ષકોને છે એ શાળા ફાળવણી અને નિમણૂક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે। ત્યારબાદ જે જગ્યાઓ વધી છે 3178 જેટલી જગ્યાઓ, આ જગ્યાઓ છે એ ચાલુ શિક્ષણ સહાયક ભરતીમાં વધારો કરી દેવામાં આવે છે અને એની અંદર એડ કરવામાં આવશે એવું આપણને ન્યૂઝ મળ્યા છે। ખૂબ સારા સમાચાર છે મિત્રો। 3178 એટલે 3200 સમથિંગ જે જગ્યાઓ છે એ શિક્ષણ સહાયકની જે ચાલુ ભરતી છે એની અંદર ઉમેરવામાં આવશે, જગ્યા વધારો કરવામાં આવશે, આવી જાહેરાત કરી છે। આ જાહેરાત છે એ એવું નથી કે ઓનલી શિક્ષણ સહાયક ભરતીને અસર કરે છે, આની આમ જુઓ તો સીધી અસર છે એ વિદ્યા સહાયક ભરતીને ચોક્કસ થવાની છે। આપણને ખબર છે કે ઘણા બધા હોશિયાર ઉમેદવારો એવા છે કે જે ધોરણ 1 થી 5, 6 થી 8 ટેટ પાસ હોય, ઊંચું મેરિટ પણ ધરાવતા હશે। 9, 10 ની અંદર પણ આવા ઉમેદવારો લાગી જવાના હોય છે અને 11, 12 ની અંદર પણ આવા ઉમેદવારો લાગવાના ચાન્સીસ હોય છે। જે જૂની જગ્યાઓની જાહેરાત સરકારે કરી હતી એ જગ્યાઓ પર આવા જે ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારો હોય એ કદાચ લાગવાના ચાન્સીસ ઓછા હોય, પરંતુ હવે જગ્યા વધારો કરે 3178 ને તો ચોક્કસ આપણને એટલો તો ખ્યાલ આવી જાય કે ઓછું મેરિટ વાળા જે 9, 10 છે, 11, 12 છે એવા ઉમેદવારો છે એ આની અંદર લાગવાના છે। એટલે ટોટલ 3178 જેટલા ઉમેદવારો છે એ લાગી જશે। હવે આવા ઉમેદવારો ત્યાં જતા રહેશે તો આવા ઉમેદવારોને આપણને ખબર છે કે 6 થી 8 ની અંદર પણ મેરિટ સારું હશે, 1 થી 5 ની અંદર પણ મેરિટ સારું હશે, તો આવા ઉમેદવારો 9, 10, 11, 12 ની અંદર જવાના છે અને આ મેઇન મુદ્દો છે। આનો સીધો અર્થ એવો થાય છે કે આપણું જે કટ ઓફ મેરિટ છે એ 100% નીચું જશે। એપ્રોક્સ તમે જુઓ તો 400 થી 500 ઉમેદવારો તો એવા હશે જ કે જે 11, 12, 9, 10 ની અંદર જવાના છે અને આમનું મેરિટ
6 થી 8 ની અંદર કે 1 થી 5 ની અંદર ઊંચું હશે, તો આવા ઉમેદવારો ત્યાં જશે તો સ્વાભાવિક છે કે 6 થી 8 ની અંદર આટલા ઉમેદવારો, 1 થી 5 ની અંદર વિદ્યા સહાયક ભરતીની અંદર આટલા ઉમેદવારો ઓછા થશે મીન્સ કે આપણી ભરતી વિદ્યા સહાયક ભરતી છે એની અંદર પણ ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારોનો ચાન્સ વધારે રહેશે. તો શિક્ષણ સહાયક જે ભરતી છે એની અંદર 3178 ની જે જગ્યા વધારો છે એનો સીધો લાભ વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારોને મળવાનો છે. તમે જુઓ તો આના માટે હકારાત્મક જે મેરિટ નીચું જવાના હકારાત્મક પોઈન્ટ્સો પણ છે. એક તો વય મર્યાદાના કારણે ઘણા બધા ઉમેદવારો નીકળી ગયા છે, આપણને ખ્યાલ છે. બીજી વાત કે 2022 ની અંદર જે વિદ્યા સહાયક ભરતી છે એ 2 વખત થઈ છે, આપણને ખ્યાલ છે. ભલે એમને ઓર્ડર 2023 ની અંદર જે બીજી ભરતી થઈ હતી એમને ઓર્ડર 2023 ની અંદર આપ્યા, પરંતુ ભરતી તો 2022 ની અંદર ઉપરા ઉપરી 2 આવી ગઈ છે, આપણને બધાને ખ્યાલ છે. હવે એ ભરતીવાળા ઉમેદવારો છે એમને જો રિપીટેશન કરવું હશે તો 3 લાખનો બોન્ડ નડે છે, તો આવા ઉમેદવારો કદાચ રિપીટેશન ઓછું કરશે. ખાસ 2022 ની અંદર જે 2 ભરતી થઈ એમાં ઊંચું મેરિટ વાળા ઉમેદવારો છે એની અંદર લાગી ગયા હશે, આવું પણ આપણે માની શકીએ છીએ. બીજી વાત કે ખાસ ટેટ 1 માં જેટલા પાસ ઉમેદવારો 2023 ની અંદર જે ટેટ લેવાય છે એમાં જેટલા ઉમેદવારો પાસ થયા છે એથી તો વધારે ભરતી આવી છે. આપણને ખબર છે 2697 કે 2700 સમથિંગ જે છે ઉમેદવારો પાસ થયા છે, જ્યારે ભરતી કેટલી આવી છે 5000 ની. તો ટેટ 1 નું મેરિટ તો ખાસ ખૂબ નીચું જવાનું છે, આવું હું કહી શકું છું. પાછી 1 થી 5 ની જે ભરતી છે એ છેલ્લે થવાની છે, તો આ પણ આપણને ખબર છે કે એ પણ લાભ થશે. ધોરણ 1 થી 5 વાળાને ખાસ લાભ થવાનો છે. બીજી વાત કે જગ્યા વધારા માટે ઉમેદવારો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે. આપણને ખબર છે કે રજૂઆતો ઘણા દિવસોથી ચાલી રહી છે, મીડિયાની અંદર પણ આ મુદ્દો ખૂબ ચગ્યો છે. જગ્યા વધારાનો લાભ મળી જાય તો આપણે સોનામાં સુગંધ વળી છે એવું કહી શકીએ. તો ખાસ કરીને શિક્ષણ સહાયકની અંદર જે જગ્યા વધારો કરવામાં આવ્યો છે એને લઈ અને આજનો વિડીયો બનાવી રહ્યો છું. આ જગ્યા વધારાનો લાભ આપણને ક્યારે મળશે? ખાસ કરીને ઊંચો મેરિટ ધરાવે છે આવા તમામ ઉમેદવારોને મારી નમ્ર વિનંતી છે કે સરકારનો આશય ક્રમિક ભરતીનો છે, સારો છે અને નીચા મેરિટ વાળા ઉમેદવારોને ફાયદો પણ કરશે, મોટા ભાગના ઉમેદવારોને. કે જો ઉમેદવાર 11-12 સરકારીમાં લાગી જાય છે તો પ્લીઝ ગ્રાન્ટેડમાં 11-12 ન આવે. ગ્રાન્ટેડમાં 11-12 લાગી જાય છે તો આવા ઉમેદવારો પ્લીઝ 9 થી 10 ન આવે. અને 9 થી 10 ની જે ભરતી ચાલી રહી છે એમાં સરકારીમાં ઉમેદવાર લાગી જાય છે તો આવો ઉમેદવાર 9-10 ગ્રાન્ટેડમાં ન આવે. હવે આ રીતનું 9-10 11-12 જે ઉમેદવારો લાગી જાય છે એ ઉમેદવારો 6 થી 8 ની જે ભરતી છે એની અંદર પ્લીઝ રિપીટેશન ન કરે. બીજી વાત કે 6 થી 8 ની અંદર આવા ઉમેદવારો જે પણ લાગી ગયા છે, 9-10 ની અંદર લાગી ગયા છે, 11-12 ની અંદર લાગી ગયા છે, તો આવા ઉમેદવારોનો ચાન્સ જો 1 થી 5 માં પણ આવતો હોય, આવું બની શકે છે, ઘણા બધા ઉમેદવારો હોય, તો 1 થી 5 ની અંદર ઉપર જે પણ ભરતીની અંદર લાગી ગયા છે આવા ઉમેદવારો રિપીટેશન ન કરે. ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારો જો સમજશે તો નીચા મેરિટ ધરાવતા આપણા જ ભાઈઓ છે, આપણી જ કેટેગરીના હશે, આપણા જ સમાજના હશે, તો આવા ઉમેદવારો ઓછું મેરિટ ધરાવતા હોય એમને ફાયદો, ઊંચા મેરિટ વાળા ઉમેદવારો રિપીટેશન ન કરે તો ચોક્કસ થઈ શકે છે. તો મિત્રો સરકારનો આશય તો ક્રમિક ભરતીનો જ છે અને આવી રીતે જો મેં કીધું એ પ્રમાણે રિપીટેશન ન થાય તો મેરિટ છે ઘણું નીચું જવાના ચાન્સીસ છે, કટ ઓફ છે નીચું રહેવાના ચાન્સીસ છે. ખાસ કરીને 1 થી 5 ની ભરતી પર હું ભાર આપું છું કે એ ભરતીનું મેરિટ તો ખૂબ નીચું રહેવાના ચાન્સીસ છે. આ રીતે શિક્ષણ સહાયકની જે ભરતી છે 3178 સમથિંગ જગ્યા વધારો કર્યો છે, તો એનો સીધો લાભ આપણે વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારોને થવાનો છે. મિત્રો વિદ્યા સહાયક ભરતીનો અંદાજિત મેરિટ છે એ પણ મેં વિડીયો મૂકેલો છે, લાસ્ટ કટ ઓફ કેટલું છે એ પણ મેં મૂકેલો છે, વેઇટિંગ રાઉન્ડ કેવી રીતે હોય છે, જિલ્લા ફાળવણી કેવી રીતે થાય છે, રાઉન્ડ જે પડે છે ફાઇનલ મેરિટ લિસ્ટ, ત્યાર પછી રાઉન્ડ કેવી રીતે ડિક્લેર થાય છે એ પણ જોયું છે. સામાન્ય જે જગ્યાઓ છે એની સીટ આપણે લેવી હોય તો કઈ રીતની લઈ શકાય, જિલ્લા ફાળવણી વખતે કઈ રીતની સીટ આપે છે, આ તમામ પ્રોસેસ છે એ મેં જણાવેલી છે. સ્થળ પસંદગી કેવી રીતે કરવી, આ તમામ વસ્તુના જે મેં વિડીયો છે એ અલગથી બનાવેલા છે. વિદ્યા સહાયક ભરતીના વિગતવાર વિષયવાર જે વિડીયો છે એ મારી ચેનલ પર મૂકેલા છે. તો ભરતીની A to Z અપડેટ વિશે હું વારંવાર તમને માહિતી આપતો જ આવ્યો છું. મિત્રો વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો થોડો લાંબો બની ગયો છે પરંતુ માહિતી મેળવવી જરૂરી છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.